પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવા ભાવે સતી રત્નું અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, બોડિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની આશીર્વાદની વર્ષા ક્યારે વર્ષે, ક્યારે ન વર્ષે, ક્યારે વર્ષે, ક્યારે ન વર્ષે, ક્યારે વર્ષે, ક્યારે ન વર્ષે અનુભવ કરી રહ્યો છે. જ્યાં સુધી શિષ્યનું હૃદય સવડું ને સવડું, સીધું ને સીધું, નિર્દોષ અને નિર્દોષ, નિર્મળ અને નિર્મળ ભક્તિભાવથી સભર હોય છે અને બોડિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્મા સાક્ષાત રૂમમાં બિરાજતા હોય યા ના બિરાજતા હોય, પરંતુ જ્યાં સુધી શિષ્યના હૃદયની અંદર બોડિયાનાથ ભગવાન વિદ્યમાન છે, વિદ્યમાન છે, વિદ્યમાન છે, ત્યાં સુધી પોતાના ગુરુ પરમાત્માની આશીર્વાદની વર્ષા શિષ્ય માટે સતત ચાલુ હોય છે, સતત ચાલુ હોય છે, સતત ચાલુ હોય છે. તો એમની વર્ષાની પ્રભાવના પરિણતિ 25, પરિણતિ 25, પરિણતિ 25. પરિણતિ તારી કે પરિણતિ મારી, પરિણતિ તારી કે પરિણતિ મારી, તમારી કે અમારી પરિણતિ સારી, તમારી કે અમારી પરિણતિ સારી. જે જીવાત્માએ જીવનની અંદર પરિવર્તન લાવવું છે, પરિવર્તન લાવવું છે, પરિવર્તન લાવવું છે, તો જોજો અઠવાડિયાનું પરિવર્તન કાળ દ્રવ્ય લાવી શકે છે. પખવાડિયાનું પરિવર્તન કહો તો પખવાડિયાનું, મહિનાનું કહો તો મહિનાનું, 6 મહિનાનું કહો તો 6 મહિનાનું અને 12 મહિનાનું કહો તો 12 મહિનાનું પરિવર્તન હું નથી લાવતો, તમે નથી લાવતા, પરંતુ કાળ દ્રવ્યના આધીન, કાળ દ્રવ્યના આધીન, કાળ દ્રવ્યને આધીન છે. નૂતન વર્ષ આવે છે, નૂતન વર્ષ આવે છે, નૂતન વર્ષ આવે છે. મેને બોલ દિયા, કોણ લાવે છે, કોણ લાવે છે, કોણ લાવે છે? તો નૂતન વર્ષ આવતું હોય તો એમને એમ આવે છે એમ નથી. એમાં કાળ દ્રવ્યનો હાથ છે, કાળ દ્રવ્યનો ભાગ છે, કાળ દ્રવ્યનો સાથ અને સહકાર છે તો નૂતન વર્ષ આવે છે. પરંતુ પરિણતિ, પરિણતિ, પરિણતિ કોણ લાવે છે, કોણ લાવે છે, કોણ લાવે છે? પહેલા નંબરની અંદર કોણ કરતા કેવી પરિણતિ, કેવી પરિણતિ, કેવી પરિણતિ, કેવી પરિણતિ કોણ લાવે છે, કેવી પરિણતિ કોણ લાવે છે, કેવી પરિણતિ કોણ લાવે છે? તો આગમકારો લખે છે આ પરિણતિ લાવવામાં નિમિત્ત અનેક હોઈ શકે છે. નિમિત્તની હાજરી વગર પરિણતિ આપણા જીવનમાં આવતી નથી, એ 100% નક્કી છે. પરંતુ આગમકારો કહે છે કે જ્યારે તને જે પરિણતિ ઉત્પન્ન થઈ એ સમયે એ પ્રકારનું નિમિત્ત હાજર હતું, હાજર હતું, હાજર હતું, પરંતુ નિમિત્તે પરિણતિ લાવી દીધી એ મિથ્યા છે, એ મિથ્યા છે, એ મિથ્યા છે. એ નિમિત્તની હાજરીમાં નિમિત્તની અસર લઈને પરિણતિનું સર્જન તે પોતે કર્યું છે, પોતે કર્યું છે, પોતે કર્યું છે. આની અસર મને આવે ને તો એ બાબતની મને પરિણતિ ઉત્પન્ન થાય. અને ક્ષણમાં આવે છે, ક્ષણ પછી આ ભગત આવે છે, તો એ ભગત આવ્યા ત્યારે મારા માટે પરિણતિ લાવ્યા એમ નહીં, પરંતુ એ નિમિત્તે
જીવાત્માએ નિમિત્તના અસરમાં આવીને જે પરિણતિ ઉત્પન્ન કરી છે એ પોતે કરી છે, પોતે કરી છે, પોતે કરી છે. તો નૂતન વર્ષ આવે છે, નવું વર્ષ આવે છે, શું શું લાવે છે? નૂતન વર્ષ આવે છે, શું શું લાવે છે? શું શું લાવે છે? શું શું લાવે છે? તો નૂતન વર્ષ બધું લાવશે. જોજો, બચ્ચા માટે નવા કપડાં લાવશે, ભોજનની પ્રીતિ વાળા માટે નૂતન નૂતન નવા નવી વાનગી વાળું ભોજન લાવશે, નવા નવા દિવસો આવશે, નવા નવા મહિના આવશે, નવા નવા વર્ષ આવશે. પરંતુ નૂતન વર્ષની કોઈ તાકાત નથી, નૂતન વર્ષની કોઈ હેસિયત નથી કે મને ને તમને નવું જીવન લાવી દે. નવું જીવન જો લાવવું છે તો પોતાના હાથમાં છે, પોતાના હાથમાં છે, પોતાના હાથમાં છે. જીવ ધારે ત્યારે પોતાના જીવનનું નવ વર્ષ કરી શકે છે, જીવ ધારે ત્યારે કરી શકે. પરંતુ જ્યાં સુધી જીવ પોતે જાગે જ નહીં અને પરિણતિને પ્રધાનતા આપે જ નહીં, ત્યાં સુધી કોઈની પરિણતિ સુધરતી નથી. જૈસે થે અનંતકાળથી આ જીવાત્મા કાં તો શુભમાં ને કાં તો અશુભમાં, કાં તો શુભમાં ને કાં તો અશુભમાં. સમજી ગયા છે? અનંતકાળની રખડનાર જીવાત્માની પરિણતિ કેટલી? બે પ્રકારની, કાં તો શુભ અને કાં તો અશુભ, કાં તો શુભ અને કાં તો અશુભ. તો જીવનનું પરિવર્તન કરવું છે તો એમાં હાથ નિમિત્ત છે, પગ નિમિત્ત છે, આંખ નિમિત્ત છે, કાન નિમિત્ત છે, મગજ નિમિત્ત છે, શ્રવણ નિમિત્ત છે, સંત મહાત્મા 100% નિમિત્ત છે. પરંતુ 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 પોતાનો ભૂતકાળ તપાસ્યા પછી કે આજ સુધીનો મારો ભૂતકાળ સારો ગયો કે ખારો ગયો, સારો ગયો કે ખારો ગયો, સારો ગયો કે ખારો ગયો, અને સુખમાં ગયો કે દુઃખમાં ગયો, સુખમાં ગયો કે દુઃખમાં ગયો, સુખમાં ગયો કે દુઃખમાં ગયો. અને જો સુખમાં ગયો છે તો ભૌતિક સુખમાં ગયો કે અધ્યાત્મ સુખમાં ગયો, ભૌતિક સુખમાં ગયો કે અધ્યાત્મ સુખમાં ગયો. જ્યાં સુધી આ જીવાત્મા પોતાનું ચેકિંગ પોતે ન કરી ત્યાં સુધી કોઈ નૂતન વર્ષ નવું જીવન લાવી દેતું નથી. જોજો, માનવનો દેહ પરિણતિ સુધારવામાં નિમિત્ત બની શકે છે. આ સંત મહાત્માનો યોગ પરિણતિ સુધારવામાં નિમિત્ત બની શકે છે. પરંતુ ખાટલે જ મોટી ખોટ કે ને, ખાટલે મોટી ખોટ ખોડાનો ખૂંદનાર નથી. પણ એવી રીતે અહીંયા ખાટલે જ મોટી ખોટ પરિણતિ સુધારવાની તમન્ના જાગી જ નથી. ભૂખ લાગે નહીં ત્યાં સુધી ભોજન ગમે તેટલું પીરસવામાં આવે, જેને તૃષા લાગી જ નથી એના સામે ઠંડા પીણા હાજર કરવામાં આવી, એકના બદલે અનેક ઠંડા પીણા હાજર કરવામાં આવ્યા છે. તો આ ભગત નકાર ને નકાર, નકાર ને નકાર, નકાર ને નકાર જ કરે છે. તો આટલા બધા ઠંડા પીણા એની સામે લાવવામાં આવ્યા છતાંય નકાર કેમ કરે છે, નકાર કેમ કરે છે, નકાર કેમ કરે છે? બીજું કોઈ કારણ નથી, અસલમાં એને તરસ લાગી જ નથી. સમજી ગયા છે? જેને કકડીને ભૂખ લાગી હોય છે એ જીવાત્માની સામે ભોજન આવે છે, એ ભોજનની અંદર આ ઊંચું છે ને આ નીચું છે, આ ઠંડુ છે ને આ ગરમ છે, આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે, આ શક્તિપ્રદ છે અને આ શક્તિ હણે એવું છે, કોઈ લેખાજોખા નહીં કરે. જે જીવાત્મા લેખાજોખા કરવા જાય છે
અસલમાં એને કકડીને ભૂખ લાગી જ નથી. સમજી ગયા છો? એ જ ન્યાય અનંતકાળથી આ જીવાત્મા ભાવ ભ્રમણમાં ભટકતો ને ભટકતો ભટકતો ને ભટકતો ભટકતો ને ભટકતો રહી ગયો છે. તો એની પાછળનું કારણ શું છે? કારણ બીજું કાંઈ નથી. અનેક આશાઓ જાગી છે, અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થઈ છે. જેને માનો અભાવ છે એને સતત માની ઈચ્છા રહ્યા જ કરે, રહ્યા જ કરે, રહ્યા જ કરે છે. જેને ભાઈનો અભાવ છે એ જીવાત્માને મને એકાદો ભયલો હોય તો સારું, મને એકાદો ભયલો હોય તો સારું, મને એકાદો ભયલો હોય તો સારું. જે 5 ભાઈઓ છે, રક્ષાબંધનના દિવસો આવે છે તો એ સમયે એકાદી ભગીની હોય તો સારું. જોજો, આ બધી આશાઓ, આ બધી ઈચ્છાઓ, આ બધી અપેક્ષાઓ આપણને સતત રહે છે, સતત રહે છે, સતત રહે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તો હવે આ ભગત નોકરીને ધંધાને માટે યોગ્ય થઈ ગયો છે. તો હવે એના મનની મૂંઝવણ પૂછજો. લો ગુરુદેવ, ચારે બાજુ ફરું છું, ચારે બાજુ ફરું છું, ચારે બાજુ ફરું છું, નોકરી માટે ક્યાંય ચાન્સ લાગતો જ નથી, લાગતો જ નથી, લાગતો જ નથી. શું કામ? એને નોકરીની તમન્ના. તારે બીજા ભગતને મળવામાં આવે છે નહીં. ધંધો કરવાની 100%ની ભાવના છે, 100%ની ભાવના છે, 100%ની ભાવના છે, પરંતુ ઉચિત બજાર મળતી નથી. આ બધી ભાવનાઓ જોજો. આ ઈચ્છા બોલો તો ઈચ્છા, આશા બોલો તો આશા, અપેક્ષા બોલો તો અપેક્ષા. આવી આશા, ઈચ્છા, અપેક્ષા આપણા જીવનની અંદર આપણે આવી આશા, ઈચ્છા, અપેક્ષાના દર્શન અનેક વાર કર્યા છે, અનેક વાર કર્યા છે, અનેક વાર કર્યા છે. હવે આટલા વર્ષો વીતી ગયા, આટલા ભૂતકાળમાં જન્મો પસાર થઈ ગયા અને આ ભવની અંદર આટલા વર્ષો વીતી ગયા. મારે મારી પરિણતિ સુધારવી છે, મારી પરિણતિ સુધારવી છે, પરિણતિ સુધારવી છે, પરિણતિ સુધારવી છે. આ તમન્ના, આ ઈચ્છા, આ ભાવના, આ મહેચ્છા દિવસ યા રાત્રિમાં, સુતા યા જાગતા, સ્વપ્નમાં પણ કોને ઉત્પન્ન થઈ છે, કોને ઉત્પન્ન થઈ છે, કોને ઉત્પન્ન થઈ છે? તો પરિણતિ સંસારનું બીજ છે અને પરિણતિ સંયમનું બીજ છે. સંસારનું બીજ હોય તો એ પરિણતિ છે અને સંયમનું બીજ હોય, આત્માની શુદ્ધિનું બીજ હોય તો પરિણતિ છે, પરિણતિ છે, પરિણતિ છે. જોજો, ઘેઘૂર વડલાના જેટલા વખાણ કરવા હોય એટલા કરું. શાખા ઘણી જબરદસ્ત છે, અનેક શાખાઓ છે, અનેક શાખાઓ છે, અનેક શાખાઓ છે. ફળ ફૂલ ઘણા છે, ફળ ફૂલ ઘણા છે, ફળ ફૂલ ઘણા છે. જેટલા વખાણ થાય એટલા કરી લ્યો. આજ સુધી આવા વખાણમાં ને વખાણમાં આ આત્માએ દિવસોની, વર્ષોની, અનંતો કાળ કાઢી નાખ્યો છે. સમજી ગયા છો? આ વડલો છાંયો ઘણી આપે છે, ઘણી આપે છે, ઘણી આપે છે. આ વડલાની નીચે અનેક જીવાત્મા વિશ્રામ પામે છે. જેટલું બોલવું એટલું બોલું, પરંતુ વડલાનું બીજ કીધર, વડલાનું બીજ કીધર. બીજ બહુ છોટું હોય છે, બીજ બહુ જ નાનું હોય છે, બીજ બહુ સૂક્ષ્મ હોય છે. જ્યાં સુધી આ જીવાત્મા બીજ સુધી પહોંચે જ નહીં ત્યાં સુધી ઘરની અંદર વડલો ઉત્પન્ન ન કરી શકે. ઘરના આંગણે જો વડલો ઉત્પન્ન કરવો છે તો બજારમાંથી વડલો લવાતો નથી. સમજી ગયા છો? બીજ લાવવા પડે છે. તો એ જ ન્યાય, એ જ ન્યાય. નૂતન વર્ષ આવે છે, નૂતન વર્ષ આવે છે, નૂતન વર્ષ આવે છે, નૂતન વર્ષ આવે છે, નવલા દિવસ લાવે છે. નૂતન વર્ષ આવે છે, નવલી વાનગી લાવે છે. નૂતન વર્ષ આવે છે, નવા મહેમાન લાવે છે. પરંતુ નૂતન વર્ષ આવે છે, નવલું જીવન લાવે છે, નવલું જીવન લાવે છે, નવલું જીવન લાવે છે. એ આપણે લાવીએ તો આવે. એક જીવન ઉદયગત છે
અને બીજું જીવન આત્મગત છે. ઉદયગત જે જીવન છે, તત્વ દ્રષ્ટિએ કહેવું હોય તો દુઃખ અને દુઃખી જીવન છે, દુઃખ સભર જીવન છે. ઉદયગત જીવન તત્વ દ્રષ્ટિએ દુઃખવાળું જીવન છે, દુઃખવાળું જીવન છે, દુઃખવાળું જીવન છે. આગમકારો સાક્ષી આપે છે. ચક્રવર્તી જેવા ચક્રવર્તી, જેને નરદેવ કહેવાય છે, સંખ્યાતા માણસોની અંદર સૌથી પ્રધાન હોય તો ચક્રવર્તી છે. જેટલા માનવો છે એ માનવોની અંદર પ્રધાન હોય તો આ ચક્રવર્તી છે, ચક્રવર્તી છે, ચક્રવર્તી છે, નરદેવ કહેવાય છે. કહેવાય છે ભાઈ. છતાં એ જીવાત્માને આ ભવની અંદર રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાધનો સગવડતા ઘણી મળી છે. પડતો બોલ ઝીલનારા 64 મહારાણીઓ મળી છે. હકારની સામે નકાર નહીં કરનારા, અને આ ચક્રવર્તીનો જે નકાર છે તો સામે હકાર નહીં કરનારા 64,000 એના પડખા સેવનારા મળ્યા છે કે નહીં ભાઈ? ચક્રવર્તી સામે પોતે ઘરના સ્વામીનાથ છે અને 64,000 શ્રીમતી છે ભાઈ. આપણી ભાષામાં શ્રીમતી છે ભાઈ. તો આ ચક્રવર્તીનો નકાર 64,000માંથી 64 નકાર કર્યો, 14 નકાર કર્યો, 14 નહીં 4 નકાર કર્યો. ત્યારે આપણને એકેય હકાર કરે છે? તો મારે વાત એ કરવી છે કે આ જીવાત્માને આટલું બધું સુખ હોવા છતાં, આ ચક્રવર્તીને આટલું બધું સુખ હોવા છતાં, સંસારી જીવાત્મા જેને સુખ માને છે, એટલે કહું છું આટલું બધું સુખ હોવા છતાં એ જીવાત્મા સંસારને તિલાંજલિ આપે છે, તિલાંજલિ આપે છે, તિલાંજલિ આપે છે. એની પાછળનું કારણ આલી તેણમ ભંતે લોએ, પલ્લી તેણમ ભંતે લોએ. સમજી ગયા છે? આ લોક વિષય અને કસાયથી બળી રહ્યો છે, બળી રહ્યો છે, બળી રહ્યો છે. જો જીવતા જીવની અંદર જે જીવાત્મા સંસારી આત્મા છે અને સંસારી જીવાત્મા સાંસારિક જીવન જીવે છે, એને બારનારી અગ્નિ હોય તો વિષયની અગ્નિ ને કસાયની અગ્નિ, વિષયની અગ્નિ ને કસાયની અગ્નિ, વિષયની અને કસાયની અગ્નિમાં આ જીવાત્મા બળી રહ્યો છે, જડી રહ્યો છે, બળી રહ્યો છે, જડી રહ્યો છે. ચક્રવર્તી પણ આ વિષય અને કસાયની અગ્નિથી મુક્ત નથી. કીધું કરનારા મળે માટે વિષય અને કસાય ન હોય એ માનવું અશક્ય છે ભાઈ. તો આ વિષય અને કસાયની જે અગ્નિ છે એ અગ્નિમાંથી मुझे बाहर निकलना है, बाहर निकलना है, बाहर निकलना है. અમથો સંસાર છોડ્યો છે એમ નથી. તો મારે વાત એ કરવી છે કે આજ સુધી આ જીવાત્માને ગમે એટલી આશાઓ, ગમે એટલી ઈચ્છાઓ, ગમે એટલી અપેક્ષાઓ ઉત્પન્ન થઈ હોય, પરંતુ એક રાતે, એક સમયે પણ આ જીવાત્માને મારી પરિણતિ સુધારવી છે, પરિણતિ સુધારવી છે, પરિણતિ સુધારવી છે. પરિણતિ સુધરે એનું બધું સુધરે છે. જેની પરિણતિ બગડેલી છે એનું બધું બગડેલું છે, બધું બગડેલું છે, બધું બગડેલું છે. યાદ કરી લો, આગમમાં પાઠ આવે છે, જ્યાં સુધી જમાલી આ મહાવીરના હાથમાં હતો, ત્યાં સુધી જમાલીને કોઈ ચિંતા, કાંઈ ખરું, ન તનનું દુઃખ, ન મનનું દુઃખ, ન બહારનું દુઃખ, ન અંદરનું દુઃખ, માત્ર સુખ, માત્ર સુખ, માત્ર સુખ. પરંતુ જોજો, રામ કોઈ દિવસ રામના હાથમાંથી પથ્થર ન ફેંકે, પરંતુ જે પથ્થર રામના હાથમાંથી આપોઆપ છૂટી જાય છે,
સમજી ગયા છો? राम न किसी को मारता सबसे बड़ा है राम, राम न किसी को मारता सबसे बड़ा है राम, अपने आप मर जात है करके खोटा काम, अपने आप मर जात है करके खोटा કામ. આ રામના હાથમાં જમાડીનો પથ્થર આવ્યો છે, જમાડીનો પથ્થર આવ્યો છે, જમાડીનો પથ્થર આવ્યો છે. તો રામના હાથમાં હોય છે તો લાકડું તરે છે ને લોખંડી તરે છે. સમજી ગયા છો ભાઈ? પરંતુ જમાડી આપમેળે એક અભિપ્રાયના માધ્યમે આપમેળે છૂટી ગયો છે, છૂટી ગયો છે, છૂટી ગયો છે, છૂટી ગયો છે. એને કોઈ રાખનારું નથી. જોજો, પરમાત્મા મહાવીર એને લેવા ગયા છે. બેટા આવી જા, બેટા આવી જા, બેટા આવી જા. છે ભાઈ, શું કામ ભાઈ? આને ન લેના ન દેના, આને તો માત્ર મૂણી મજ્જણ જ આવે, મજ્જણ જ આવે, મજ્જણ જ આવે. આ કેવળ જ્ઞાનીનો જે ઉપયોગ છે, ન જમણી બાજુ ન ડાબી બાજુ, ન જમણી બાજુ ન ડાબી બાજુ, મજ્જણ જ આવે, મજ્જણ જ આવે, મજ્જણ જ આવે. ઉપયોગ મધ્યમાં ને મધ્યમાં, મધ્યમાં ને મધ્યમાં, સ્વભાવની મધ્યમાં. સમજી ગયા છે? જમાલી આવ્યા છે તો ન કોઈ હર્ષ, જમાલી આપોઆપ ગયા છે તો ન કોઈ સુખ. પરંતુ હાથમાંથી ગયા પછી બગડ્યું કોનું, બગડ્યું કોનું, બગડ્યું કોનું? તો પરિણતિ આપણા અભિપ્રાય ઉપર આધારિત છે. પરિણતિ પોતાના પરિણામ, પોતાના જે પરિણામ છે પોતાને આધીન છે, પોતાની દ્રષ્ટિને આધીન છે, દ્રષ્ટિને આધીન છે, દ્રષ્ટિને આધીન છે. જમાલીની પરિણતિ આજે આઘી પાછી છે. જમાલીની પરિણતિ આજે આઘી પાછી છે. આ જગતમાં મોટામાં મોટું દુઃખ હોય તો તનનું દુઃખ એ મોટું દુઃખ નથી, મનનું દુઃખ એ મોટું દુઃખ નથી. આ તનની અંદર આશાતા ઘણી આવી, અસાતા ઘણી આવી, અસાતા ઘણી આવી છે, એ મોટું દુઃખ નથી. સૌથી મોટામાં મોટું દુઃખ હોય તો અવળી દ્રષ્ટિનું મોટામાં મોટું દુઃખ છે. અવળી દ્રષ્ટિનું મોટામાં મોટું દુઃખ છે. જ્યાં સુધી આ જીવાત્મા અવળી દ્રષ્ટિને સવળી દ્રષ્ટિ કરે જ નહીં ત્યાં સુધી કોઈની સમ્યક પરિણતિ બને જ નહીં. સમ્યક પરિણતિ બનાવવી છે તો દ્રષ્ટિનો સુધાર, દ્રષ્ટિનો સુધાર, દ્રષ્ટિનો સુધાર. દ્રષ્ટિ સવળી છે, જોજો, દ્રષ્ટિ સવળી છે, અવળી નથી. દ્રષ્ટિ સવળી છે તો સવળી દ્રષ્ટિ આપોઆપ થાય છે, આપોઆપ થાય છે, આપોઆપ થાય છે. પરિવાય જીવાત્મા હોય તો આપોઆપ થાય. સમજી ગયા છો? પરિવાય જીવાત્મા હોય તો આગમકારો કહે છે કદાચ આપોઆપ એ થઈ જાય. પરંતુ જે જીવાત્મા અનાદિકાળનો મિથ્યાત્વી આત્મા છે એના માટે જે પરિણતિ પોતે સવળી કરવી છે તો સંત મહાત્માનો સમાગમ, સંત મહાત્માનો સમાગમ, સંત મહાત્માનો સમાગમ. તો જમાલીને સંસાર દ્રષ્ટિએ કહેવું હોય તો સંસાર લેવલે પોતાના સંસારી સસરા, સંસાર લેવલે પોતાના સંસારી સસરા, અને અધ્યાત્મ દ્રષ્ટિએ કેવું હોય જો ચેતનના પૂજારી નહીં, મહાપૂજારી, મહાપૂજારી, મહાપૂજારી છે. પરમાત્મા મહાવીર સ્વામીનો સંગ થઈ ગયો તો દ્રષ્ટિનું પરિવર્તન સંત સમાગમે થાય, સંત સમાગમે થાય, સંત સમાગમે થાય. પરંતુ કોને થાય, કોને થાય, કોને થાય? એકવાર ભૂતકાળમાં બનેલું, દેશમાંથી ગાડી આવતી હશે, પાલઘર સ્ટેશન આવ્યું હશે અને લાંબી મુસાફરી કરનારા
મુસાફરો આ ગાડીમાં વિદ્યમાન છે. હવે પાલઘર સ્ટેશન આવેલું છે, મિનિટ 2 મિનિટ 3 મિનિટ ગાડી ઊભી રહેવાવાળી છે, તો પાણી પીરસવાવાળા બહેનો સમજી ગયા, ઢોસકું લઈને પાણી લો પાણી લો પાણી લો પાણી લો, તો એ બહેનોને વર્ષોનો અનુભવ ન હોય. આપણે તો આજે જ પસાર થયા છીએ, પરંતુ એ બહેનો તો વર્ષોથી પાણી પીરસે છે. તો આ ભગત તમારે ત્યાં પાણી છે એટલે બોલું તો છું, પાણી લો પાણી લો પાણી લો, પણ શું લેશો, કેટલું લેશો, અડધો લોટો આપશો કે કેમ? બેન પાસે આટલા બધા પ્રશ્નના ઉત્તર હોઈ શકે? શું કામ? કારણ 2 કે 3 મિનિટ માન ગાડી ઊભી રહેવાની છે. તો બેને સામેથી કીધું છે, ભૈલા હજી તરસ લાગી નથી. સમજી ગયા છે? અભણ જીવાત્મા પણ કહી શકે છે કે લાંબી મુસાફરી કરનાર આજે મુસાફર છે. પાણીવાળા બેન પાણી આપવા તૈયાર છે, બૂમ પાડે છે, પાણી લો પાણી લો પાણી લો પાણી લો, પરંતુ કોટ અને પેન્ટ અને સૂટમાં સજ્જ જીવાત્મા છે ને, એ માને છે હું મોટો છું, હું મોટો છું, હું મોટો છું. બેન અંદરો અંદર કહે છે તું ખોટો છે, તું ખોટો છે, તું ખોટો છે. સમજી ગયા છો ભાઈ? એનો અનુભવનો નિચોડ કહે છે. તો એ જ ન્યાય માત્ર બહેનોની અને મુસાફરની વાતો નહીં. આ જીવાત્મા અનેક વાર વિતરાગી શાળામાં આવે છે, વિતરાગી ક્લાસમાં આવે છે, સંતનો સમાગમ કરે છે, પરંતુ આ મુસાફરી સફળ થાય ક્યારે કે પરિણતિ સુધારવાની કકડીને ભૂખ લાગી હોય. જ્યાં સુધી પરિણતિ સુધારવાની ભૂખ લાગી જ નહીં, ત્યાં સુધી વિતરાગી સંતનો ગમે તેટલો સમાગમ કરવામાં આવે, કર્યો કે ન કર્યો, કર્યો કે ન કર્યો, કર્યો કે ન કર્યો, એ બધું બરોબર છે. કકડીને ભૂખ લાગે છે, એ ગમે તે પ્રકારનું ભોજન જમે છે અને પચી જાય છે. તો પહેલા નંબરની અંદર નિગ્રંથ સંતનું કાર્ય શું છે? તો નિગ્રંથ સંતનું કાર્ય એક જ છે કે આજે નવો માર્ગ છે, નવું વર્ષ આવે છે, નવો માર્ગ લાવે છે, તો નવા વર્ષ માટે નવું જીવન જીવવું છે, તો પહેલા કકડીને ભૂખ લાગવી જોઈએ, કકડીને ભૂખ લાગવી જોઈએ, કકડીને ભૂખ લાગવી જોઈએ, અને પછી ભોજન મળે તો એ મીઠું ને મધુરું, મીઠું ને મધુરું, મીઠું ને મધુરું બને છે. તો પરિણતિ સારી. પરિણતિ સારી કેમ કહ્યું છે? તો કહેવું હોય તો કહી શકાય છે કે જેની દ્રષ્ટિ સારી એની પરિણતિ સારી. જેની દ્રષ્ટિ સારી એની પરિણતિ સારી. તો ટૂંકું ને ટચ, સહેલું ને શોર્ટ, પરિણતિ સુધારવા માટે દ્રષ્ટિનો સુધાર જે જીવાત્મા કરશે એ આત્મા આ ભવ અને પરભવ ભવો ભવ સુખી થશે.